નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર દિનેશ ગણિત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સહિયારા પ્લેટફોર્મ ગણિત ગાઈડન્સ પર। દોસ્તો, વાત કરીએ છીએ આપણે આજના લેક્ચરમાં જીપીએસસી નું એક ઓફિશિયલ કેલેન્ડર પણ આપણને મળ્યું છે। આ જીપીએસસી 2026 ની પરીક્ષા આપણી જે સફર જ્યાંથી શરૂ થાય અને ત્યાં સુધી આપણને સફળતાનો મુકામ મળે ત્યાં સુધીની એક પ્રોપર સ્ટ્રેટેજી શું હોઈ શકે, પ્રોપર બુક લિસ્ટ શું હોઈ શકે, કઈ કઈ ભરતીઓ આવવાની છે, એનો પ્રિલિમ્સ એનો મેન્સનો સિલેબસ શું છે, આ તમામ પ્રકારની જોગવાઈઓ, તમામ પ્રકારની ચર્ચાઓ આજના લેક્ચરમાં આપણે કરીએ છીએ। આ પહેલી વખત દોસ્તો ગણિત ગાઈડન્સ પર આવ્યા હોય, આપને કન્ટેન્ટ યોગ્ય જણાય અને આપને શેર, સબસ્ક્રાઇબ, લાઈક કરવું હોય તો આપ કરી શકશો। પહેલો મુદ્દો આપણે એ સમજવો પડશે દોસ્તો કે 2026ના જીપીએસસીના જે છે એ કેલેન્ડર મુજબ કઈ કઈ ભરતી પરીક્ષાઓ આવશે કે જે કોમન લેવલે દરેક ઉમેદવાર આપી શકે। એક ભરતી દોસ્તો જીપીએસસી ક્લાસ 1-2 અધિકારીની આવશે। આ જીપીએસસી ક્લાસ 1-2 નું જે નોટિફિકેશન છે એ એપ્રિલ મહિનામાં બહાર પડશે। આ એક્ઝામ પાસ કરવાથી તમે ડેપ્યુટી કલેક્ટર, તમે ડીવાયએસપી, તમે મામલતદાર, તમે જે છે એ DILR ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ લેન્ડ રેકર્ડ, તમે સેક્શન ઓફિસર, તમે TDO તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર, તેની સાથે દોસ્તો તમે જે છે એ આસિસ્ટન્ટ કમિશનર, આ બધી પોસ્ટો તમને જે છે ક્લાસ 1-2માં જે છે એ મળતી હોય છે। આની સાથે દોસ્તો જે છે તમને પ્રશ્ન થાય કે સર આની કેટલી જગ્યાઓ આવશે? આની સૂચિત દોસ્તો જે છે એ 100 જગ્યાઓ જે છે આપણને આપે છે। તમને પ્રશ્ન થાય કે સર આની એક્ઝામ ક્યારે હશે? આમની એક્ઝામ દોસ્તો 7/6/2026 ના રોજ રહેશે। આ પહેલેથી જ આપણને કહી દેવામાં આવ્યું છે। મતલબ કે જ્યારે આ લેક્ચર હું શૂટ કરી રહ્યો છું ત્યારે દોસ્તો તમારી પાસે એપ્રિલ મહિનો જે છે એ માર્ચ મહિનો શરૂ થવાનો છે। આજે લગભગ 23 તારીખ અને ફેબ્રુઆરી મહિનો ચાલે છે। હવે જે છે માર્ચ, એપ્રિલ, મે, જૂન, આ તમારી પાસે ઓલમોસ્ટ 3 મહિના જેવો સમય છે, હે ને? 3, 4 અને 5, છઠ્ઠા મહિનાના 7મી તારીખે તો એક્ઝામ કન્ડક્ટ થવાની છે। એમની સાથે દોસ્તો જે લોકો કોમર્સ ગ્રેજ્યુએટ છે, આ ક્લાસ 1-2 ની જગ્યા એવી હશે કે જે એની ગ્રેજ્યુએટ પણ આપી શકે અને જે છેલ્લા સેમમાં જે છે, છેલ્લા વર્ષમાં છે, એ પણ એક્ઝામ આપી શકશે। તો જીપીએસસી ની એક બીજી પરીક્ષા છે દોસ્તો, જે કહેવાય જીપીએસસી ની અકાઉન્ટ ઓફિસર, ક્લાસ 2 ની પોસ્ટ છે। અને ક્લાસ 2 ની પોસ્ટ દોસ્તો જે છે એ કેટલી છે તો કે 6 જગ્યાઓ છે। અને આ 6 જગ્યાઓનું નોટિફિકેશન પણ ક્યારે આવશે તો કે એપ્રિલ મહિનામાં જે છે આનું નોટિફિકેશન અકાઉન્ટ ઓફિસરનું આવી જવાનું છે। એમની સાથે સાથે દોસ્તો જે છે એ આમની એક્ઝામની ડેટ પણ 7/6/26 ના રોજ આપેલી છે। અને આ કોમર્સ ગ્રેજ્યુએટ માટે સૌથી વધારે અગત્યની પોસ્ટ થઈ જશે। વિશેષ પ્રકારે દોસ્તો હું આપને જણાવું કે જે લોકો ટીચર્સમાંથી જે છે બિલોંગ કરે છે અને જેને તાલુકા પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર બનવાનું થાય છે, હે ને, એના માટે દોસ્તો ટોટલ 43 જગ્યાઓ જે છે આવશે। આ 43 જગ્યાઓનું નોટિફિકેશન ક્યારે આવશે તો કે આનું નોટિફિકેશન દોસ્તો તમને જૂન મહિનામાં દેખાશે। ક્યારે? જૂન મહિનામાં। અને આના જે છે એ એક્ઝામ ક્યારે આવશે તો કે ભાઈ 26/7/2026 ના રોજ રહેશે। અને આના માટેની જે છે એ લાયકાતો ગ્રેજ્યુએશન પ્લસ બીએડ પ્લસ 5 વર્ષ। તો આવી સારી ભરતીઓ તમારી જોડે છે। હવે જો આ ભરતીઓને તમારે પાસ કરવી હોય તો અત્યારથી પ્રિપેરેશન કરવી પડશે। શું કામ? ઘણા ઉમેદવારો એવા હોય કે જે ફોર્મ ભર્યા પછી જે છે જાગે છે। હવે દોસ્તો આ હું તમને કહું છું કે તમારામાંથી કોઈ શિક્ષક વર્ગમાંથી બિલોંગ કરે છે, જેમને 5 વર્ષનો જે છે એ પ્રાઇવેટ અનુભવ છે, તો એના માટે થઈ આ પોસ્ટ બહુ સારી છે। તો પ્રશ્ન એ થાય કે ભાઈ આપણે ત્યાં જે છે જૂન મહિનામાં તો નોટિફિકેશન આવશે, 26/7 પરીક્ષા લેશે, તો સમય બહુ ટૂંકો છે। તો જો તમે આ સમયને નહીં ઓળખો તો શાયદ તમારી પરીક્ષા પાસ થવાનું તમારું જે સપનું છે એ બહુ સારું નહીં થાય। તો જીપીએસસી બહુ સારું કેલેન્ડર આપ્યું છે। તો આજના લેક્ચર્સમાં આપણે ચર્ચા એ કરશું કે આ કેલેન્ડર મુજબ કેવી રીતે પ્રિપેરેશન કરવી, આના આઈડિયલ બુક સોર્સ શું હોઈ શકે છે। આપ સર્વનું ફરી વખત દોસ્તો હું હાર્દિક સ્વાગત કરું છું। પહેલો મુદ્દો, જીપીએસસી શું છે? જે નવી પ્રિપેરેશન કરનાર ઉમેદવારોના મગજમાં એક પ્રશ્ન થાય કે સર જીપીએસસી છે શું? એકચ્યુઅલમાં દોસ્તો એક આ કમિશન છે અને બંધારણ પ્રમાણે સ્થાપિત કરેલું છે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન, જે ગુજરાત સરકારમાં દોસ્તો જે છે ક્લાસ 1-2માં અલગ અલગ પ્રકારની ટેકનિકલ, અલગ અલગ પ્રકારની નોન ટેકની પરીક્ષાઓનું આયોજન કરતી હોય છે। આ મહત્વ શું છે પરીક્ષાઓનું? આ કોઈ પરીક્ષા જે છે દોસ્તો માત્ર નોકરી નથી, આ તમારી એક પ્રતિષ્ઠા અને તમારી એક જવાબદારી અને એ પણ તમારી જે છે એ સરકારની સેવા છે। આ સરકારી સેવામાં જો તમે જવાબદારીઓ સાથે, તમારી પારદર્શિતા સાથે તમે નોકરી અને એક સોશિયલ સ્ટેટસ જોતું હોય તો આ પોસ્ટ તમારા માટે ખૂબ જ સારી રહેશે।
કારણ કે એક બાજુ ખાનગી નોકરી છે, એક બાજુ સરકારી નોકરી છે. ખાનગી નોકરીમાં આપણને 2 લાખ રૂપિયા આપે, સરકારી નોકરીમાં આપણને 1 લાખ રૂપિયા આપે છે. ડેપ્યુટી કલેક્ટર તમે બની જાઓ છો અને સરકારમાં જે છે પોતાનું આ પોઝિશન તમે સિક્યોર કરો છો, તો પ્રશ્ન એ થશે દોસ્તો કે આપ લોકો જે છે એ સોશિયલી જે છે એ બહુ સારું સ્ટેટસ મેળવી શકશો. એક બાજુ કદાચ કોઈ 2 લાખની નોકરી કરનાર ખાનગી નોકરિયાત છે અને એક બાજુ જે છે કોઈ મામલતદાર દીકરી છે, તો એ મામલતદાર દીકરી જે છે એ થઈ ગઈ હોય ત્યારે એના મા બાપ જે છે એ હોશે જે છે એની ગદગદ છાતી ફૂલી શકે. શું કામ? કારણ કે દીકરી જે છે એ એક સારી પોસ્ટ ઉપર જે છે એ બેઠી છે. શું આનું મહત્વ એ છે દોસ્તો, પૈસાનું મહત્વ નથી, આ નોકરી નથી, આ પ્રતિષ્ઠાનો સવાલ છે. જે લોકો આપણને એવું કહે છે કે આ વ્યક્તિથી કશું થઈ શકે એમ નથી, એમના માટે થઈને આપણે દોસ્તો જે છે સફળ થવાનું છે. જે લોકો આપણને નિષ્ફળ માને છે એને સફળતાની કેડીઓ જે છે આપણે સાબિત કરી દેવાનું છે. મને અને તમને તો જ વ્યક્તિઓ જે છે સારી રીતે ઓળખી શકશે જો તમે આપણી પોતાની કાબેલિયત જે છે એ સમાજ અને લોકો સમક્ષ જે છે એ સાબિત કરશો, તો આપ જે છે આ પરીક્ષાઓ જે છે આપી શકશો. બીજી બાબત, 2026ની તૈયારી માટે અત્યારથી જ કેમ જરૂરી છે ભાઈ? હે ને, મેં તમને પહેલું જ કીધું દોસ્તો કે અત્યારથી તૈયારી એટલા માટે જરૂરી છે કે જો અત્યારથી તૈયારી નહીં કરો તો નોટિફિકેશન આવ્યા બાદ બહુ ટૂંકો સમય રહે છે. આના માટે દોસ્તો આઈડિયલી જે છે એ 8 થી 12 કલાકની જે છે પ્રિપેરેશન કરવી પડે. 2026ની જીપીએસસીની તૈયારી કરવાનો આ શ્રેષ્ઠ સમય છે, કારણ કે તમારી પાસે અત્યારે 3 થી 4 મહિનાનો મજબૂત સમય છે. તમારામાંથી ઘણા ભાઈ બહેન એવા હશે કે જે જૂની પ્રિપેરેશન કરતા હશે, પણ કદાચ કોઈ નવી પ્રિપેરેશન કરે છે તો એમના માટે પણ આ સમયગાળો દોસ્તો જે છે ઉચ્ચ કોટીનો સાબિત થશે. જો અત્યારથી તમે સમજી ગયા, અત્યારથી તમારા માટે થઈ અને પ્રોપર બુક લિસ્ટ હશે, અત્યારથી તમને દોસ્તો જે છે કોઈ એમ કહેશે કે ભાઈ કેવી રીતે પ્રિપેરેશન કરવી, શું વાંચવું જોઈએ, શું ન વાંચવું જોઈએ, એ હશે તો તમારી પરીક્ષા જે છે સ્માર્ટ વેથી સારી રીતે જે છે તમે પાસ કરી શકશો. તો એક તમારે આ મુદ્દાને જે છે ખાસ તકેદારી સ્વરૂપે યાદ રાખવાનું છે કે ભાઈ આવી પરીક્ષાઓની તૈયારી અત્યારથી કરો, એ તમારા માટે હિતાવહ રહેશે. બીજું, હમણાંથી શરૂઆત કરવાથી મજબૂત પાયો પણ બની જશે દોસ્તો. પ્રિલિમ્સની સાથે તમે મેન્સ પરીક્ષા પણ સારી રીતે આપી શકશો. સ્લો પ્લસ સ્માર્ટ પ્રિપેરેશન. હવે દોસ્તો હાર્ડ વર્કનું કોઈ મહત્વ નથી, હવે સ્માર્ટ વર્કનું જ મહત્વ છે. તમે જેટલા સારા સ્ત્રોત લેશો, તમે જેટલી સારી પ્રિપેરેશન કરશો. હમણાં મેં તમને કીધું કે ભાઈ આપણે એક અલગથી કોર્સ જે છે બહાર પાડેલો છે સ્પેશિયલી જીપીએસસી 1-2 માટેનો, જેમાં તમને પ્રિલિમ્સ પ્લસ મેન્સ બંને આવશે. હવે જો આ પ્રિલિમ્સ પ્લસ મેન્સની એક સાથે તમારે તૈયારી કરવી હોય તો તમારે ગણિત ગાઈડન્સનો કોર્સ છે કે જ્યાં તમને પ્રિલિમ્સ અને મેન્સ બંને પ્લસમાં તમારી આન્સર રાઇટિંગ છે એનું મૂલ્યાંકન પણ થશે. તો આ જે મૂલ્યાંકન થાય છે એ સ્લોલી પ્લસ સ્માર્ટ. હવે તમને પ્રશ્ન થાય કે સર આ પરીક્ષાનું માળખું જીપીએસસી ક્લાસ 1-2 ને છે એ શું રહેશે? એક દોસ્તો જે છે એ 200 માર્કની તમારી જે છે એ ટેસ્ટ રહેશે. કેવી ટેસ્ટ રહેશે? 200 માર્કની, જે એમસીક્યુ પ્રકારની છે. કેવી રહેશે? એમસીક્યુ પ્રકારની, જેમાં ઇતિહાસ, જેમાં ભૂગોળ, જેમાં બંધારણ છે દોસ્તો, હે ને, જેમાં સાયન્સ એન્ડ ટેક છે, જેમાં અર્થતંત્ર છે, કરંટ અફેર્સ છે, આવા મુદ્દાઓ જે છે રહેશે. ત્યારબાદ તમારું સ્ટેજ સેકન્ડ આવશે. આ એક્ઝામ દોસ્તો માત્ર ક્વોલિફાઈંગ રહેશે. આના માર્ક કોઈ જે છે એ તમારા ફાઇનલ મેરિટમાં કન્સિડર થશે નહીં. મેન્સ પરીક્ષાઓ આવશે. આ મેન્સ પરીક્ષા દોસ્તો જે છે એમાં શું રહેશે તો કે એક તો જનરલ સ્ટડીઝના પેપર રહેશે. આ મેન્સમાં દોસ્તો જનરલ સ્ટડીઝ, આ જનરલ સ્ટડીઝ 1, 2, 3 અને 4, એક તો આ જનરલ સ્ટડીઝના પેપર તમારા રહેવાના છે. આ જનરલ સ્ટડીઝના જે પેપર રહેશે દોસ્તો એ 250 માર્કના રહેશે. એટલે 250 ના 4 એટલે 1000 જેટલા ગુણ તમારા જનરલ સ્ટડીઝના થશે. એ બાદ તમારે દોસ્તો જે છે એ મેન્સ પરીક્ષા છે. એ મેન્સ પરીક્ષામાં તમારે જે છે એક નિબંધનું પેપર રહેવાનું છે. એ નિબંધનું પેપર જે છે એ બીજા એક 250 નું રહેશે. એટલે કેટલા થશે દોસ્તો? 1250 થશે. એના સિવાય દોસ્તો જે છે એક લેંગ્વેજના 2 પેપર રહેવાના છે. આ લેંગ્વેજના પેપરમાં ગુજરાતી અને ઇંગ્લિશ જે છે એ રહેશે. લેંગ્વેજના પેપર કેટલા રહેશે દોસ્તો? તો કે લેંગ્વેજના પેપર જે છે એ તમારા 300 માર્કના રહેશે. કેટલા? 300 માર્કના રહેશે. બટ યાદ રાખજો, આ લેંગ્વેજના પેપર જે છે એ ઓનલી ક્વોલિફાઈંગ છે. આના કોઈ માર્ક કાઉન્ટ થશે નહીં. આમાં 25% મિનિમમ લાવવા પડશે.
મતલબ કે તમારું જે છે એ મેન્સ એક્ઝામનું જે મેરિટ બનશે એ 1250 માંથી બનશે. ત્યારબાદ તમને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે અને આ ઇન્ટરવ્યુ જે કન્ડક્ટ થશે એ કેટલાનું થશે દોસ્તો? તો કે ભાઈ 150 યાની ટોટલ 1250 પ્લસ 150 1400 માર્કમાંથી મેરિટ બનશે. આ ગુજરાતી જે છે આ બધા વર્ણનાત્મક પ્રકારના છે. મેન્સ તમારી જે છે મેં તમને મેન્શન કરી છે દોસ્તો, કેવી? તો કે ડિસ્ક્રિપ્ટિવ પ્રકારની છે. તો અત્યારથી જો તમે મેન્સ એક્ઝામની પ્રિપેરેશન કરી, અત્યારથી જો આઈડિયલ તમે સારી રીતે સોર્સ લઈ લીધા, અત્યારથી દોસ્તો તમે મેન્સ પરીક્ષાને સારું વેઇટેજ આપવા માંડ્યા, તો ડેફિનેટલી આ પરીક્ષા પાસ કરવી કોઈ અઘરી નથી. અન્યથા તો કેવું થશે દોસ્તો, જે નવી પ્રિપેરેશન કરનારા લોકો જે છે કે શાયદ કોઈકને પૂછશે ને કે ભાઈ મારે તૈયારી કરવી છે, મને તમે સમજાવો ને, તો એ પહેલા જ કહી દેશે કે જા જા તારું મોઢું નથી પાસ થવા જેવું. અરે યાર, કોઈ માણસ પૂછે છે તો તમે આને આટલું જે છે ખરાબ રીતે બિહેવ કરો, આ કેટલા અંશે યોગ્ય છે? આજે કોઈ વિદ્યાર્થી ઉમેદવાર આપણને પૂછતા હોય કે સર મારે પ્રિપેરેશન કરવાની છે અને એ ઉમેદવારને આપણે રૂડલી બિહેવ કરીએ તો આ યોગ્ય થોડું જણાશે, હે ને? એમને પ્રોત્સાહિત કરવાનો છે કે હા દોસ્ત, તારાથી પ્રિપેરેશન થઈ જશે, આપ પાસ થઈ શકો છો, થોડુંક નોલેજ જે વધારજો, થોડી પ્રિપેરેશન વધારજો. અત્યારનો યુથ તૈયારી કરવા માટે તો રેડી હોય છે, પણ એને એક સાચો વે નથી મળતો. લોકો જે છે એમને સાચો વે આપ્યા વગર જે છે ગોળ ગોળ ફેરવા કરે છે અને ચેટ જીપીટી નું મટીરિયલ આપીને ફેંકી દે છે. હવે ચેટ જીપીટી થી તો પાસ નહીં થવાય દોસ્તો, હે ને? એ યાદ રાખજો. બીજું એક દોસ્તો આમાં સબ્જેક્ટ કેવા છે? ઇતિહાસ રહેવાનો છે, એક તમારો ભૂગોળ લેવાનો છે, એક બંધારણ છે, એક કરંટ અફેર્સ છે, સાયન્સ એન્ડ ટેક છે અને અર્થતંત્ર. આવા બધા મુદ્દાઓ તમારા જે છે રહેવાના છે. તમને પ્રશ્ન થાય કે સર આના માટે થઈ અને ઓફિશિયલ સ્ત્રોત કેવા હોવા જોઈએ? મારી પાસે હંમેશા જે સ્ત્રોત હશે દોસ્તો એ ગવર્મેન્ટના જ સ્ત્રોત હશે. હું ગવર્મેન્ટ સોર્સિસ સિવાય બીજા પ્રાઇવેટ પબ્લિકેશનના સ્ત્રોત બહુ ઓછા કહું છું. હું એવું નથી કહેતો કે પ્રાઇવેટ પબ્લિકેશનના સ્ત્રોત સારા નથી, પણ ગવર્મેન્ટના સ્ત્રોત તમે લેશો એ વધારે સારું છે. તમને દેખશો ગવર્મેન્ટ સોર્સમાં શું આવે? એક તો દોસ્તો GCERT, એક દોસ્તો જે છે એ NCERT આ લઈ લેવાની, પ્લસ એક NIOS નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ, એક તમારે લઈ લેવાનું દોસ્તો યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડના પુસ્તકો, એક તમારે જે છે એ ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીના પુસ્તકો, એક બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પુસ્તકો, એક તમારે માહિતી ખાતાના પુસ્તકો લેવા જોઈએ. એમની સાથે સાથે દોસ્તો ભાષા નિયામક કચેરીના પુસ્તકો જે છે એ લેવા જોઈએ. એમની સાથે જે છે એ તમિલનાડુ બોર્ડના પુસ્તકો જે છે એ લેવા જોઈએ. તો આવા પુસ્તકો છે ને એ બધા સરકારી પુસ્તકો છે. આ સરકારી પુસ્તકોનું લિસ્ટ ક્યારેય કોઈ વ્યક્તિ તમને નહીં આપે. તમારે જાતે પણ ફાઇન્ડ આઉટ કરવું હોય તો તમે આમાંથી ફાઇન્ડ આઉટ કરી શકશો દોસ્તો. આઈધર તો તમારી પાસે બે રસ્તા છે કે તમે કોઈ સરકારી સ્ત્રોત છે એમાંથી ફાઇન્ડ આઉટ કરો, અને સરકારી સ્ત્રોતમાંથી ફાઇન્ડ આઉટ ન કરવું હોય તો કણેત ગાઈડન્સનો જે કોર્સ છે જીપીએસસી ક્લાસ 1-2 નો, જેમાં ગુજરાતના સર્વશ્રેષ્ઠ ફેકલ્ટીઓ આપને ભણાવે છે, એ કોર્સનું સબસ્ક્રિપ્શન લેશો તો બધું જ એમાં આવી ગયું છે. જેમાં વિડિયો લેક્ચર્સ પ્લસમાં એમની પીડીએફ પ્લસમાં એના એમસીક્યુ પ્લસ એમાં મેન્સના ક્વેશ્ચન. તમારે કોઈ ચિંતાનો જે છે એ પ્રશ્ન રહેશે નહીં રહે. તો એક તમે એ યાદ રાખી દેજો. તો આ સરકારી સ્ત્રોત તમે લેશો તો તમને ઈઝી ગોઈંગ પરીક્ષા પાસ થશે. કારણ કે કોઈ પણ પેપર સેટર દોસ્તો જે છે કોઈ પ્રાઇવેટ પબ્લિકેશનની બુકો જે છે એનો બેઝ લેતા નથી. એના માટે તો સરકારી સ્ત્રોત જે છે એ ઉચ્ચ કોટીના છે. તો આવી બધી બાબતો તમારે જે છે એ કન્સિડર કરવી દેવી પડે. ત્યારબાદ એક પ્રશ્ન થાય દોસ્તો, મેન્સ લખાણ કેવી રીતે કરવું જોઈએ? જો હું તમને કહું છું કે આઈડિયલી તમારે તૈયારી કેવી રીતે કરવી જોઈએ. તમારે દોસ્તો જે છે એ માની લો કે તમે 8 કલાકનું જે છે એ કોઈ રોજનું વાંચન કરો છો. 8 કલાકના વાંચનમાં આવી રીતે વાંચન કરવું જોઈએ. આ 8 કલાકનું વાંચન કરો, એમાં 3 કલાક જે છે કોઈ એક સબ્જેક્ટ, બાકીનો 3 કલાક બીજો સબ્જેક્ટ અને 2 કલાક રિવિઝન કરાય. આ જે છે 3 કલાક છે દોસ્તો, 3 કલાકમાંથી 2 કલાક જે વાંચન કરાય, 1 કલાક જે છે તમારે MCQ સોલ્વ કરાય અને મેન્સ આન્સર રાઇટિંગ કરાય. મતલબ આપમાંથી કોઈ ભાઈ કે બહેન ઉમેદવાર છે એ દોસ્તો એક દિવસમાં 3 કલાક પોલિટી કરે, 3 કલાક બંધારણ કરે. પણ આઈડિયલી શું કરવું જોઈએ એ હું તમને કહું છું. એકચ્યુઅલમાં જે છે તૈયારી કરવા માટેનો જે મેપ છે ને એ આવો હોવો જોઈએ દોસ્તો, તો તમે પાસ થઈ શકો. માની લે કે કોઈ કેન્ડિડેટ છે, આ કેન્ડિડેટ દોસ્તો જે છે એ રોજની 8 કલાક વાંચે છે. હવે 8 કલાક જે છે એ વાંચે છે, એમાંથી તમે 3 કલાક જે છે માની લે કે પોલિટીને આપી દીધો, 3 કલાક જે છે તમે ઇકોનોમિક્સને આપી દીધું, 2 કલાક તમે રિવિઝન કરો, રોજનું ડેઈલી રિવિઝન. આ ડેઈલી રિવિઝન કરી દેવાનું થાય. ઓકે, હવે શું કરવાનું? પોલિટી ડાયરેક્ટ ભણવા નહીં બેસવાનું. પોલિટીમાંથી 2 કલાક જે છે દોસ્તો રીડિંગને આપવાની છે,
આ 2 કલાકમાંથી 1 કલાક જે છે એ એમસીક્યુ અને 1 કલાકમાં જેમાં જે મેન્સના ક્વેશ્ચન જે ટોપિક તમે ભણ્યો છે એના જ એમસીક્યુ સેમ આમાં પણ દોસ્તો તમારે કરી દેવાનું થાય છે કે 2 કલાક જે છે એ રીડિંગ અને 1 કલાક જે છે એ એમસીક્યુ અથવા તો મેન્સ આન્સર રાઇટિંગ. બટ હંમેશા યાદ રાખવાનું દોસ્તો કે જ્યારે તમે પોલિટીનો કોઈ ટોપિક કરવા બેસો છો, મતલબ કે સંસદીય બાબતો જોવા બેસો છો, તો સંસદીય બાબતો જ્યારે તમે રીડિંગ કરવા બેસો એની પહેલા એમના પીવાયક્યુ કરી લેવાના થાય. મતલબ તમારો સમયગાળો 10 થી 1 નો પોલિટી કરવાનો છે, તો 10 વાગ્યાથી લઈ અને 10:15 વાગ્યા સુધી તમારે પહેલા સંસદીય બાબત તમે જે ટોપિક ભણો છો એનો પહેલા પીવાયક્યુ જોઈ લો, પ્રીવિયસ યર ક્વેશ્ચન, કે ભાઈ આમાં પેલા કેવા ક્વેશ્ચન પૂછાયેલા. ભલે તમને ન આવડે કોઈ ચિંતા નથી, આપણે આન્સર લાવવાનો નથી, પણ તમારા મગજમાં એક પ્રકારનો જે છે ફંડા ક્લિયર થશે કે હા જો ભાઈ આવા પ્રશ્નો પૂછાણા છે, હવે હું વાંચું છું તો આ પ્રકારનું જે છે હું વાંચન કરીશ તો મને વાંધો નહીં આવે. હવે 10:15 થી દોસ્તો જે છે એ 12:15 સુધી તમે મસ્ત મજાનું સંસદીય બાબતો જોઈ લો. 12:15 થી લઈ અને 12:30 સુધી દોસ્તો તમે મોક ટેસ્ટ આપી દો અને 12:30 થી જે છે એ 1 વાગ્યા સુધી મેન્સના 1 કે 2 ક્વેશ્ચન લખી દો. આવી રીતે 1 બાય 1 તમારો ફંડા જે છે ક્લિયર થતો જશે. આખો દિવસ જે કર્યું એને ડે વાઇઝ રિવિઝન કરી લેવાનું થાય. સેમ દોસ્તો જે છે એ ઇકોનોમિક્સમાં હવે માની લઈએ કે તમારો જે પોલિટી જ્યાં સુધી રોજની 3-3 કલાક પોલિટી જ કરવાની, પોલિટી 20 દિવસ સુધી ચાલ્યું, ઓકે ડન, પતી ગયું. માની લઈએ કે અર્થશાસ્ત્ર છે દોસ્તો, અર્થતંત્ર 20 દિવસ સુધી ચાલ્યું, પતી ગયું. પછી અહીંયા હિસ્ટ્રી લઈ લો, અહીંયા સાયન્સ એન્ડ ટેક લઈ લો, હે ને. આ રીતે જે છે 1 બાય 1 મસ્ત મજાની રીતે સ્ટ્રેટેજિક પ્રકારે તમારે તૈયારી કરવાની છે. અને આપણા કોર્સમાં તમને દરેકે દરેક બાબતમાં પર્સનલ મેન્ટરશિપ મળશે. શું વાંચવું છે, શું નથી વાંચવું, ક્યાંથી તૈયારી શરૂ કરવી, ક્યાંથી તૈયારી શરૂ નથી કરવી, આ દરેક બાબત તમને મળી જવાની છે. તો તમારે કોઈ ચિંતા નથી. ઇવન આપણા કોર્સમાં તમને ફ્રી ઓફ કોસ્ટ યુપીએસસીના છેલ્લા 11 વર્ષના પૂછાયેલા એમસીક્યુ ગુજરાતીમાં મળશે, ગુજરાતીમાં મળી જશે, કોઈ ચિંતા ન કરો ભાઈ. અને એ પણ જે આન્સર આપ્યો છે એના એક્સપ્લેનેશન સાથે. શરૂઆત કેવી રીતે કરવી, મેઇન પ્રશ્ન જે થાય છે દોસ્તો. શરૂઆત કરવા માટે હંમેશા પહેલા સિલેબસની પ્રિન્ટ આઉટ કઢાવો. આ 4 સ્ટેપ જે છે મેં તમને અહીં આપી દીધેલા છે. હંમેશા પહેલા સિલેબસ આપણા મોબાઈલમાં નહીં, આપણા સેલફોનમાં નહીં, આપણે ત્યાં દોસ્તો જે છે એ સિલેબસ હોવો જોઈએ, આપણે પ્રિન્ટ આઉટ કરેલો આપણી જોડે જોડે જ હોવો જોઈએ, જેથી કરીને સિલેબસ આપણને ખબર પડે. અને એવા કોઈ પણ પ્રકારની બાબતો ન કરતા કે સિલેબસ અમુક મુન્ના લોકો જે છે હાથેથી લખે છે. જો દોસ્ત અત્યારે તમે સ્માર્ટ વર્ક નહીં કરો તો તમારી પ્રિપેરેશનમાં તમે ઘણા દૂર રહી જશો. અત્યારે સ્માર્ટ વર્ક કરવું જ પડશે. હાર્ડ વર્ક જે છે એને કોઈ ગુંજાઈશ નથી. બીજું, એક પાયાનું જ્ઞાન સરકારી સ્ત્રોત તમે લઈ લો. જીસીઆરટી, એનસીઆરટી, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, એનઆઈઓએસ ના પુસ્તકો, સરકારી પુસ્તકો સારી રીતે લઈ લો. ત્યારબાદ દોસ્તો જે છે ડેઈલીનું જે છે તમારું રીડિંગ હોવું જોઈએ. કન્સિસ્ટન્સી રાખવી પડશે. એક દિવસ બહુ સારી તૈયારી કરીને 5 દિવસ ન કરી આમ નહીં ચાલે, ઓકે. અને ત્યારબાદ એની સાથે એની મેન્સ આન્સર રાખવાની જે છે તમારે આદત પાડવી પડશે. નોટ્સ લખવાની આદત પાડવી જોઈએ, પણ નોટ્સ તમારે લખવાની નથી, બીકોઝ સમય જશે. એટલા માટે હું જ તમને નોટ્સ પ્રોવાઈડ કરી દઈશ. અને એ નોટ્સ દોસ્તો 360 ડિગ્રીથી આવી ગયા છે. તમારે કોઈ અન્ય બુક કે પુસ્તકો લેવાની જરૂરિયાત જ નથી. બધું હું તમને પ્રોવાઈડ કરી દેવાનો છું. જેટલા સરકારી પુસ્તકો છે એનો જે કન્ક્લુઝન હું તમને કરાવી દેવાનો છું. તો તમારે એ કોઈ ચિંતાનો વિષય છે જ નહીં. હવે આ એક કોર્સ છે દોસ્તો, જીપીએસસી નો એડવાન્સ કોર્સ છે. આ એડવાન્સ કોર્સમાં દોસ્તો તમને 6 મહિનાની વેલિડિટી છે. 9000 માં કોર્સ છે અને એમાં 50% ડિસ્કાઉન્ટ, યાની કે 4500 રૂપિયા, જેમાં હું દિનેશ કણેત બંધારણ અર્થશાસ્ત્ર ભણાવીશ, અનિતા ઝોન મેડમ ઇંગ્લિશ ભાષા, વિમલ ભટ્ટી સર સાયન્સ એન્ડ ટેક, કેતન પટેલ સર જે છે ઇતિહાસ વારસો, રાવલિયા સર ભૂગોળ, ભૌતિક, ઠક્કર સર ગણિત રીઝનિંગ ને બ્રિજરાજ સર ગુજરાતી. અને આમાં દોસ્તો 2500 રૂપિયાની કોર્સનો પર્સનલ મેન્ટરશિપ પ્રોગ્રામ ફ્રી ઓફ કોસ્ટ છે, જેમાં તમને શું વાંચવું જોઈએ, શું નથી વાંચવું જોઈએ, બધું જ હું આપને કહેવાનો છું. તો તમારે એ બાબતની કોઈ ચિંતા કરવાની જરૂરિયાત છે નહીં. આમાં તમને દોસ્તો અંદાજિત 701 કલાકના લેક્ચર્સ છે. સાથે તમને 2000 પેજનું જે છે એ મટીરિયલ પણ હું તમને પ્રોવાઈડ કરી દઈશ. પ્રિલિમ્સ પ્લસ મેન્સ બંને. તમને એમ થાય કે સર આ તો સારી વાત કહેવાય, હવે આનો એક ડેમો લેક્ચર મળી જાય તો જી હા દોસ્તો, કણેત ગાઈડન્સ એપ્લિકેશન ડાઉનલોડ કરજો. એમાં તમને જે છે મસ્ત મજાના બધા જ ફેકલ્ટીના
એક જે છે એ ડેમો લેક્ચર મૂકેલા છે. એના માટે ગણિત ગાઈડન્સ જે છે તમે ડાઉનલોડ કરી લો તો તમને જે છે એ મળી જશે એના ડેમો લેક્ચર. આ ડેમો લેક્ચર ફ્રી ઓફ કોસ્ટ દરેકના જોઈ લો, પછી તમે સેટિસ્ફાઈ થાવ તો પછી આગળ વધવાનું. અને જીપીએસસી નું જે છે આ તૈયારી કરવા માટેનું એક અલગથી ગ્રુપ છે, બહેનો માટેનું અને ભાઈઓ માટેનું. આપ જીપીએસસી ની તૈયારી કરતા હોય અને એમાં જોઈન્ટ થવું હોય તો જોઈન્ટ જીપીએસસી આવું લખી અને તમારે મોકલી દેવાનું છે વોટ્સઅપમાં. ઠીક છે? યસ. ત્યારબાદ દોસ્તો તમને એમ થાય કે સર આ પ્રિપેરેશન કરીએ તો અમને શું મળશે, હે ને? અમે માત્ર પોકળ દાવાઓ નથી કરતા દોસ્તો, પ્રૂફ સાથે હું તમને સાબિતી આપી દઉં. અત્યાર સુધી દોસ્તો ગૌણ સેવાની સીસી, બી ગ્રુપ છે, જીપીએસસી અસિસ્ટન્ટ મેનેજર, એસટીઆઈ, એસીએફ, આરએફઓ, અકાઉન્ટ ઓફિસર, ગત પરીક્ષામાં આપણામાંથી બેઠા પ્રશ્ન પૂછાયેલા છે. આ એ વાતો નથી. યુટ્યુબના પ્લેલિસ્ટમાં જાઓ ગણિત ગાઈડન્સમાં અને ત્યાં તમને દરેકના પ્રૂફ આપેલા છે કે આ ક્વેશ્ચન પૂછાયેલો છે, આ એમનું પ્રૂફ છે કે ગણિત ગાઈડન્સમાં આવું કરાવેલું હતું ને આવું પૂછાયેલું છે. તો આપ સારી પ્રિપેરેશન જે છે એ કરી શકશો. ત્યારબાદ દોસ્તો જે છે મહત્વના પુસ્તક અને સ્ત્રોત કયા હોવા જોઈએ. જો પેલા તો હંમેશા ટેક્સ્ટ બુકનું વાંચન કરવું જોઈએ અને ટેક્સ્ટ બુક પછી તમારે જોતું હોય તો તમે સારી રીતે લક્ષ્મીકાંત છે, રમેશ સિંહ છે, ગ્રંથ નિર્માણ છે, આ બધાના પુસ્તકો સારી રીતે તમે વાંચી શકો. એનાથી વિશેષ કરંટ અફેર્સ. કરંટ અફેર્સમાં દોસ્તો જે છે ડેઈલી કરંટ અફેર્સ ના કરાય. કરંટ અફેર્સ માટે મેગેઝિન કરો એ વધારે હિતાવહ છે. સામાન્ય રીતે છેલ્લા 6 મહિનાનું જે છે કરંટ અફેર્સ કરશો તો વાંધો નહીં આવે. છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર્સ કરશો તો તમારી પ્રિપેરેશન જે છે એ સારી થઈ શકે એમ છે. અને 6 મહિનાના કરંટ અફેર્સને પણ તમારે 360 ડિગ્રીથી વિચારવું પડશે. માત્ર ગોખણિયાની જેમ ગોખેલા કરશો તો નહીં ચાલે દોસ્તો. ઓકે, તો એક આ યાદ રાખજો. તમને થાય કે સર રોજની સ્ટડીનો પ્લાન કેટલો હોવો જોઈએ? સામાન્ય રીતે દોસ્તો 6 થી 8 કલાક રોજનું તમે જો વાંચન કરશો તો એમાં કોઈ વાંધો નહીં આવે. અને 6 થી 8 કલાકમાં યાદ રાખજો 2 સબ્જેક્ટ જે છે એ લઈ લેવાના છે. એક સબ્જેક્ટ કન્ટિન્યુ નથી કરવાનો અને એ 2 સબ્જેક્ટ તમે કરો છો તો એની સાથે તમારે એ વસ્તુ યાદ રાખવાની થાય છે કે સાંજે રોજનું રિવિઝન કરી લેવું પડે. જો રિવિઝનની એક સ્ટ્રેટેજી હોય દોસ્તો. રિવિઝન એક તો ડેઈલી બેઝ પર હોય, એક જે છે એ વીકલી બેઝ પર હોય, એક રિવિઝન જે છે એ ફોર્ટનાઇટ હોય યાની 15 દિવસે હોય અને એક જે છે સબ્જેક્ટ કમ્પ્લીટ થાય પછી હોય. તો તમારે સામાન્ય રીતે દોસ્તો જે છે એ કેવું છે તો કે ભાઈ અલગ અલગ પ્રકારે 4 જે છે એ પ્રકારના રિવિઝન તબક્કામાં કરવા પડશે. પહેલું રિવિઝન આજે તમે વાંચ્યું અને સાંજે રિવિઝન કરી લ્યો. બીજું રિવિઝન સોમથી શનિ જ વાંચવાનું, રવિવારે ફરીથી પાછું રિવિઝન કરવાનું. ત્રીજું રિવિઝન દોસ્તો 15 દિવસે કરવાનું. ચોથું રિવિઝન આખો ટોપિક પૂરો થાય પછી કરવાનું. સો આવી રીતે તમે રિવિઝનનો એક પ્રોપર પ્લાન બનાવી શકો. જનરલી જો તમે કોર્સ લેશો તો રિવિઝનનો પ્લાન પણ હું જ તમને બનાવી દઈશ. તમારે રિવિઝન માટે અલગ કોઈ પ્લાન લેવાની જરૂરિયાત નહીં પડે. ત્યારબાદ એક વીકલી રિવિઝન કરવું જોઈએ. મંથલી દોસ્તો જે છે એક મોક ટેસ્ટ પણ જે છે આપી દેવી જોઈએ. સામાન્ય ભૂલો હંમેશા ટાળવી જોઈએ. આવી નાની નાની ભૂલો તમે ટાળશો દોસ્તો તો તમારી પ્રિપેરેશન બહુ સારી થઈ જશે. શું ભૂલ છે ભાઈ તમારી? તો કે હંમેશા સિલેબસ વગરનો અભ્યાસ કરવો. મેં તમને કીધું ને કે તમારી જોડે સિલેબસ ન હોય ને તમે અભ્યાસ કન્ટિન્યુ ચાલુ કરી દો, આ યોગ્ય ન કહેવાય ભાઈ. આના માટે દોસ્તો તમારે સિલેબસ વગરનો અભ્યાસ નહીં કરવાનો. બીજું, રિવિઝન ના કરવું આ પણ આપણી મોટી ભૂલ છે. ટાઈમે રિવિઝન થઈ જ જવું જોઈએ. ચોથો ત્રીજો મુદ્દો ટેસ્ટ પ્રેક્ટિસ. લોકો હંમેશા ડરતા હોય દોસ્તો. જો આ પ્રિપેરેશન કરવી દોસ્તો એ કોઈ નાનીમાંના ખેલય નથી અને આ પ્રિપેરેશન કોઈ અઘરી નથી. સારા ગાઈડન્સથી તમે પ્રિપેરેશન કરો, વાતોમાં ના આવી જાઓ, માત્ર કન્ટેન્ટને પ્રાયોરિટી આપો, આ પરીક્ષા તમે પાસ કરી શકશો. એક કન્સિસ્ટન્સી ઘણા ઉમેદવારો નથી રાખતા કે સર મારે આ પરીક્ષા આપી, પેલી આપી નહીં. મારો એક જ પ્રકારનો ધ્યેય રહેશે, જીપીએસસી ક્લાસ 1 2, જીપીએસસી એકાઉન્ટ ઓફિસર, જીપીએસસી તાલુકા પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર. બસ બીજી કોઈ પરીક્ષા મારે જોવાની જ નથી થતી, હે ને? સો એ મુદ્દો ખાસ કરીને ધ્યાનમાં રાખજો. બીજું કે ભાઈ યોગ્ય માર્ગદર્શન શું કરી શકે? આજે ગણિત ગાઈડન્સ છે દોસ્તો તમને શું આપી શકશે? એક તો તમને સાચી દિશા આપી શકે. આપણું વર્ચ્યુઅલ પ્લેટફોર્મ છે છતાં પણ તમે ગમે ત્યારે મારી જોડે ચર્ચા કરી શકો, ગમે ત્યારે મારી સાથે જે છે મુલાકાત કરી શકો. તમને જે છે સાચો માર્ગદર્શન આપીશ. બીજું, તમને ગણિત ગાઈડન્સમાં આવવાથી તમારો ટાઈમ બચશે. શું કામ ટાઈમ બનશે? તો કે ભાઈ નોટ્સ મેકિંગમાં હું કોઈ તમને ટાઈમ આપવાનો જ નથી. હું તમને બધી જ મારી જે છે સેલ્ફ નોટ્સ જે છે એ પ્રોવાઈડ કરવાનો છે. માત્ર નોટ્સ પ્રોવાઈડ નહીં કરું, લેક્ચર્સ સાથે નોટ્સ જે છે એ મળશે. બીજું,
તમને જે છે દોસ્તો અહીંયા મેન્સ આન્સર રાઇટિંગમાં તમારી ભૂલો થાય છે, ભૂલો જલ્દીથી સુધારી શકાય એના માટે પણ મળશે. સાથે સિલેબસ ઓરિએન્ટેડ મળશે. અમે દોસ્તો જે છે જીકે અને એક સાથે બહુ બધા ફેકલ્ટીઓ રાખી દે, એક સબ્જેક્ટના 3 ફેકલ્ટી રાખી દે, આવું નહીં થાય. કામના જ ફેકલ્ટીઓ હશે, મહત્વની બાબતો જ આપને કહેવામાં આવશે અને એની સાથે ટેસ્ટ સિરીઝ અને એનું એવોલ્યુશન પણ તમને સારી રીતે મળી જવાનું છે. સો આ બધાનો સમન્વય થશે અને કનેક્ટ ગાઈડન્સ છે તો તમારી સફળતા સુનિશ્ચિત થવાની છે, આ કોઈ શંકાને સ્થાન નથી. બીજું કન્સિસ્ટન્સી દોસ્તો રાખવી પડશે, મતલબ કે રિવિઝન તમારે કરવું પડશે અને બિલીવ ઇન લોંગ ટર્મ પ્રોસેસ. આ એક લાંબા ગાળાની પ્રોસેસ છે. લાંબા ગાળા એટલે વધીને 6 મહિના. એટલા માટે તો આપણે કોર્સ કેટલાનો આપીએ છીએ? 6 મહિનાનો આપીએ છીએ. તો આ તૈયારી તમે સારી રીતે કરશો તો વાંધો નહીં આવે, તમે પ્રિપેરેશન જે છે એ સારી રીતે કરી શકશો. ઠીક છે. તો મિશન જીપીએસસી 2026 આ દોસ્તો જે છે જીપીએસસી માત્ર પરીક્ષા નથી, એક પ્રકારની આપણી લાઈફ અને લાઈફ ચેન્જિંગ કરવા માટેનું મિશન છે. જ્યાં જો સાચી દિશા હોય, મહેનત તમારી હોય અને સફળતા હોય, આ આવવાની જ છે. માની લો કે તમારી દિશા સાચી હશે અને એમાં તમે યોગ્ય રીતે મહેનત કરતા હશો. અને હું તો કહું તમારામાંથી જે લોકો અત્યારે ક્યાંક ને ક્યાંક સીસીના પોસ્ટ ઉપર બેઠા છો, ક્યાંક ગુજરાત પોલીસમાં બેઠા છો, ક્યાંક આરોગ્યમાં બેઠા છો, ક્યાંક ટીચર તરીકે બેઠા છો, એમના માટે આ પરીક્ષાની તૈયારી કરવી ખૂબ જ સારી છે. તો આવો કનેક્ટ ગાઈડન્સ સાથે દોસ્તો આપની સફળતાઓના મુકામ સુધી અમે પહોંચાડવા માટે રેડી છે. તમારે જે છે એ ફોકસ કરવાનું છે, ડિસિપ્લિન મેન્ટેન કરવાની છે, કન્ટેન્ટ આપવાની જવાબદારી અમારી, મેન્સ આન્સર રાઇટિંગની જવાબદારી અમારી, મેન્સ આન્સર રાઇટિંગને ચેક કરવાની જવાબદારી અમારી, બેકઅપમાં પર્સનલ મેન્ટરશિપ તરીકે જે છે હું દિનેશ ગણેત તમામ પ્રકારની જવાબદારી અને અલ્ટિમેટ આપની મહેનત છે. અને પછી આપના મા બાપના ચહેરા ઉપર આપની સફળતાનું સારું એક મુસ્કાન છે. આ બધુંનો સમન્વય થશે તો આપણે સક્સેસ વ્યક્તિ થશું. તો આ વસ્તુ હતી દોસ્તો કે ભાઈ જીપીએસસી અને જીપીએસસી 2026 કેવી રીતે પાસ કરવી, એનું યોગ્ય રિવિઝન કેવું હોવું જોઈએ એ અંગેની આશા રાખું છું કે આ મુદ્દાઓ તમને ક્લિયર થઈ ગયા હશે. વિશેષ કંઈ પ્રકારની જરૂરિયાત નહીં પડી હોય, મેં તમને ગ્રુપમાં જોડાવા માટેના નંબર પણ આપ્યા છે, તો એમાં પણ આપ જે છે જોઈન્ટ થઈ શકો છો. ઠીક છે. થેન્ક યુ વેરી મચ દોસ્તો. ટેલિગ્રામ ચેનલ આપણી આપેલી છે જેમાં 19,000 જેવા સબસ્ક્રાઈબર છે. તો આપ ટેલિગ્રામ ચેનલ અથવા ઇન્સ્ટાગ્રામમાં પણ કનેક્ટ ગાઈડન્સને જે છે ફોલો કરી શકો છો. આપ તમામ લોકો સફળ થાવ તેવી શુભકામનાઓ સાથે આવજો. બાય બાય. સી યુ.